બીજી જેવી આપણી સાથે થયેલી દુર્ઘટના કે જે આપણે તો ભોગ બની રહ્યા છીએ પણ આપણી આવનારી પેઢી પણ ભોગ બનવાની છે એવા કરપ્શનની વાત કરવી છે અને જે પ્રદૂષણ સાથે સંકળાયેલું છે. આપણને કોઈ પૂછે કે પ્રદૂષણ શું કામ થાય છે તો આપણે બહુ સરળતાથી કહી દઈશું કે ઉદ્યોગો બેફામ થયા છે એટલે પ્રદૂષણ થાય છે. તમે તમારી સ્ક્રીન પર જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ સાબરમતી નદી છે અને સાબરમતી નદીમાં ટોટલ 8 લાઈન એવી છે કે જે પાણી ઠાલવે છે. આ 8 લાઈનમાંથી 3 જે તમને પીળા રંગમાં દેખાય છે એ કંપની એટલે કે ઉદ્યોગો છે એ ઠાલવે છે. બાકીની બધી જ જેટલી લાઈન છે એ બધી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એટલે કે ડોમેસ્ટિક લાઈન છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યાંથી પાણી લાવે છે? એટલે કોઈ પણ જ્યારે પોલ્યુશન કરે એટલે આપણે એવું કહીએ કે એએમસીની લાઈનમાંથી પાણી આવે છે. ક્યાંથી આવે છે? એએમસી એટલે કોણ? એક વ્યક્તિ છે જે પોતાના ઘરનું આમ ડોલ ભરી ભરીને સાબરમતીમાં નાખે? જવાબ ના છે. એ તમારા ને મારા ઘરનું પાણી છે. એટલે હું કપડાં ધોવું છું ને જે ફીણ થાય છે એ પ્રદૂષણ જ છે ને એ પણ જઈ જ રહ્યું છે. હું નાહું છું ત્યારે પણ જે પાણી જાય છે એ પણ પ્રદૂષણ છે, એ પણ જઈ રહ્યું છે. મળ મૂત્રના ત્યાગથી માંડીને બધું જ એ બધું જ છે કે જે મળમૂત્રનો ત્યાગ તો તોય પોલ્યુશન નહીં કરે પણ જે સાબુ ને બાકીનું બધું છે તો ભયાનક પોલ્યુશન કરી રહ્યું છે. અને એ બધું જ આ ડોમેસ્ટિક લાઈનમાંથી જતું હોય છે. એ શું સીધું નદીમાં જતું રહે? તો એનો જવાબ છે ના, સીધું ન જઈ શકે. નિયમ છે, એના નીતિ નિયમ ધારાધોરણ છે. એના માટે એસટીપી બનેલા હોય. એસટીપીનો મતલબ છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. એસટીપીમાંથી પ્રોસેસ કરીને પછી તમારે એ પાણી ઠાલવવાનું હોય નદીમાં. કેમ કે તમે નદીને એ રીતે દૂષિત ન કરી શકો. તો પહેલો પ્રશ્ન એ આવે કે સાબરમતી નદી છે? તો નદી તો છે સાબરમતી, આપણે વાંચીએ પણ છીએ, એવું જે તે સમયે કથાઓ એ સાંભળતા હતા. પણ હવે નથી, જીવતી નદી નથી એ. વાસણા બેરેજથી આગળ જે પણ પાણી છે તો આપણે નર્મદાનું લાઈને નાખીએ છીએ જેથી અમદાવાદ શહેરમાં વચ્ચેથી આમ કોરી નદી જતી હોય કેવું ખરાબ લાગે. રિવરફ્રન્ટ છે આપણો, આપણા બાળકો જલસા કરે છે, એન્જોય કરે છે. આજુબાજુ અને હજી રિવરફ્રન્ટ બની રહ્યો છે. 1000 કરોડ ફાળવ્યા છે એએમસી, એની પાછળ સરકારે પણ ફાળવ્યા છે. રિવરફ્રન્ટ ફરતા ફરતા છે ગાંધીનગર સુધી જવાનું છે. એટલે આપણે જે પાણી વાસણા બેરેજથી પહેલા નાખીએ છીએ એ બધું જ નર્મદામાંથી લાવીને નાખીએ છીએ. એની આગળ તો મોટા ભાગે પાણી હોતું નથી, છતાંય પાણી જતું દેખાય છે તો એ ગટરનું પાણી છે, એ ઇન્ડસ્ટ્રીનું પાણી છે. 2021માં હાઈકોર્ટમાં જ્યારે પીઆઈએલ થઈ ત્યારે આ વિષય પર ખૂબ ચર્ચા થઈ અને જ્યારે જોયું કે જે પાણી આવી રહ્યું છે સાબરમતી તો અતિશય ખરાબ છે. આટલી ખરાબ હાલતમાં શું કામ છે? હાઈકોર્ટે પ્રશ્ન કર્યો, એના પછી તપાસ કરવામાં આવી તો કે વટવાની ઇન્ડસ્ટ્રીમાંથી, દાણીલીમડામાંથી, નારોલમાંથી આ અલગ અલગ જગ્યાએથી જે પાણી ત્યાં આવી રહ્યું છે તો અતિશય ખરાબ હાલતમાં છે. કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, ડાઈ ઇન્ડસ્ટ્રી છે, એએમસીનું આવે છે એ ખરાબ હાલતમાં છે. બધા જ નોન કમ્પ્લાયન્ટ એટલે કે એવી અવસ્થામાં હતા જે સ્થિતિમાં એ ન હોવા જોઈએ. હાઈકોર્ટે પ્રશ્ન કર્યો, એના પછી હવે જે ચર્ચાઓ છે પ્રદૂષણ પર આવીને ઊભી છે એની વચ્ચેના સમયમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ખૂબ સારું કામ કર્યું. કયા સંદર્ભે? તો દાણીલીમડા ઇન્ડસ્ટ્રી છે, વારંવાર ટોકવા છતાંય નહોતા સુધરતા, બંધ કરી દીધા બધા ઉદ્યોગો, બધા એકમોને. વટવામાં એમણે આખો સીઈટીપી પ્લાન્ટ નાખી દીધો. સીઈટીપી પ્લાન્ટ એટલે તમે એને કેમિકલ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે બધું પાણી ચોખ્ખું કરીને નાખવા માટે એમણે એક પ્લાન્ટ બનાવ્યો સ્પેશિયલ. અમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર ગયા અને સાબરમતીના પ્રદૂષણ પર સ્ટોરી કરી તો વટવા જીઆઈડીસીને જે સીઈઓ છે દીપક દાવડા, એમણે એમને કહ્યું કે તમે આવીને જુઓ અમારો પ્લાન્ટ. એના પછી અમે ગયા. એના પછી પણ છેલ્લે કલર અને બાકીની બધી સમસ્યાઓ તો હતી, એમાંય એમણે સુધારો કર્યો. એટલે કોઈ પણ વિષય પર જ્યારે પણ વાત થાય, રજૂઆત થાય તો એનાથી ફરક પડે. જેને ફરક પડવાનો હોય એને, જેને જાડી ચામડી હોય એને કોઈ ફરક ન પડે. એટલે વટવા ઇન્ડસ્ટ્રી અને ત્યાંના જે ચેરમેન બાકીના લોકો એ બધાને પણ અમે મળ્યા. એમણે પોતે એ વાતનો સ્વીકાર કર્યો કે કેમિકલ ઇન્ડસ્ટ્રીએ જે તે સમયે ખૂબ નુકસાન કર્યું કેમ કે સમજ નહોતી કે પર્યાવરણની સમસ્યા છે એ ખાલી કોઈ બીજા માણસને નથી લાગુ પડવાની, અમને લાગુ પડશે. અને બીજું કે રૂપિયા ખવડાવીને જીવવામાં ડરમાં જીવવું પડે. તમારે સતત ડરમાં, તમે કોઈ એસિડનું ટેન્કર બહાર ફેંકવા જઈ રહ્યા છો તો તમને ડર લાગે. રસ્તામાં પોલીસ રોકે તો એને રૂપિયા ખવડાવશો, જીપીસીબી વાળા આવે તો એને રૂપિયા ખવડાવશો. છેલ્લે તમે જ્યારે એનો હિસાબ કરશો તો ત્યાં આવીને ઊભા રહેવાના છો તમે. એના કરતાં પ્લાન્ટ નાખી દો. એટલે એક બાજુથી રૂપિયા બચાવવાના ચક્કરમાં તમે બીજી બાજુ એનાથી વધારે રૂપિયા ખર્ચી રહ્યા છો ને તોય રાત્રે તમને ઊંઘ નથી આવતી અને તમે પર્યાવરણનું પણ નુકસાન કરો છો. એટલે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે એણે સુધારની શરૂઆત કરી. એટલા વર્ષો પછી પ્રશ્ન આવીને ઊભો રહ્યો તો એએમસીએ કહ્યું કે હા વાત સાચી, હવે ઇન્ડસ્ટ્રી તો સુધરી ગઈ, છતાંય સાબરમતીમાં પ્રદૂષણ યથાવત રહ્યું. રિપોર્ટ તો સતત નેગેટિવ આવ્યા. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એવું કહ્યું કે બાકીની ઇન્ડસ્ટ્રી છે એ પોલ્યુશન કરી રહી છે. તો જેમ કે અરવિંદ છે કે આશીમા છે, બાકીની બધી મિલ છે અમારી લાઇનમાં પાણી નાખે છે ને પછી એના કારણે અમારું પાણી ગંદુ હોય છે એટલે તમને એવું લાગે છે. હાઈકોર્ટમાં ગયા ઇન્ડસ્ટ્રીઝ છે, એમણે કહ્યું કે અમને તો જે તે સમયે પરમિશન મળી છે, અમને પાણી જવા દો. હાઈકોર્ટ ન માની. સુપ્રીમ કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટે પણ ના પાડી. તો
જે લોકો પ્લાન્ટ નહોતા બનાવી શકતા, જે લોકો ઇન્ડસ્ટ્રીયલ એરિયાની બહાર હતા, બહુ જ વર્ષો પહેલાં શરૂ થયેલી એમની મિલો હતી, એટલે કાં તો એમણે બંધ કરી દીધું, ઇન્ડસ્ટ્રીઝ આખી બંધ કરી દીધી, અને કાં તો એમણે ZLD એટલે કે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પર એ લોકો જતા રહ્યા. એટલે એ પણ નીકળી ગયા. તો બાકી કોણ રહ્યું? તો જવાબ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. એનો STP પ્લાન્ટ કેમ કામ કરી શકે એ સ્થિતિમાં નથી? 2 દિવસ પહેલા હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં પણ એ જ પ્રશ્ન થયો અને કોર્ટે AMCને જવાબદાર ઠેરવ્યું, પ્રશ્ન પૂછ્યો. આવી ઘટનામાં એમણે એમિકસ ક્યુરીને પણ બોલાવ્યા. એમિકસ ક્યુરીને એકદમ સાદી ભાષામાં સમજાવું તો કોર્ટનો મિત્ર આપણે જેને કહીએ, કોઈ સંસ્થા કે વ્યક્તિ કે જે તે કેસમાં પક્ષકાર નથી, પણ છતાંય એ કોર્ટને પોતાની વાત રજૂ કરે છે, કોર્ટને મદદ કરે છે. એટલે એમિકસ ક્યુરી છે તો ફોટો અને વિડીયો અને બધું લઈને આવ્યા. એટલે કેવી રીતે સાબરમતીમાં માછલીને જીવાડવા માટે તમે ઓક્સિજન આપી રહ્યા છો જેથી માછલા મરેલા ન દેખાય અને લોકો એવું ન કહે કે સાબરમતી ખરાબ થઈ, એટલે પણ તમે STP શરૂ નથી કરતા. એટલે આપણા ઘરમાંથી જેટલું પણ પાણી જઈ રહ્યું છે એ કોઈ જ ટ્રીટમેન્ટ વગર બેફામ રીતે ત્યાં જઈ રહ્યું છે. હવે આપણે કહીશું કે સાબરમતી તો ઓલરેડી મરેલી નદી છે, ત્યાં જવાથી શું આપણને ગેરફાયદો થવાનો છે? તો એ તો આપણા ઘેર જ આવે છે ફરી ફરીને. ત્યાંથી આગળ ઉદાહરણ તરીકે એક મરોલી ગામ આવે છે. ત્યાંથી જતું પાણી છે અને ખેડૂતો વાપરે છે, કેમ કે ખેડૂતો જ્યારે ખેતી કરતા હોય, ખાતર કે કંઈ વાપરતા હોય તો કેમિકલ વાપરતા હોય છે. તેની જગ્યાએ ડાયરેક્ટ વાપરે તો એમને ઉત્પાદ વધે, અને એની ઉત્પાદ વધે એટલે લોકો ત્યાં વાપરે, પણ એમાં ખાલી કોઈ ડોમેસ્ટિક ઘરના મળમૂત્ર નથી જઈ રહ્યા કે ખાતર તરીકે વપરાશે. ગટરનું એવું પાણી નથી જઈ રહ્યું કે જે એમને ફાયદો કરશે ઉત્પાદમાં. એ એમની જમીન બંજર કરી રહ્યું છે અને એની અંદર કાર્સિનોજન એટલે કે કેન્સર કરી શકે એવા તત્વો અને દ્રવ્યો પણ હોય છે. પણ છતાંય એ ગામમાં માત્ર ખેતી માટે નથી વપરાતું, આગળ પણ વપરાય છે, આગળ પણ જમીન બંજર થતી જાય છે. વાસણા બેરેજથી આગળ તમે નીકળો તો ખંભાતના અખાતમાં જ્યારે આ નદી જઈને, કથિત નદી જઈને જ્યારે મળે છે ત્યારે 102 થી 3 કિલોમીટરનું અંતર છે. આ 103 કિલોમીટરની વચ્ચે જે ગટરનું પાણી વહીને જાય છે ને જેને આપણે સાબરમતી નદીને માતા કહીએ છીએ, આપણે બીજું કશું જ નથી કરતા. આપણા ઘરનું પાણી આપણે AMCની એક વ્યવસ્થા છે, આપણે એમને ટેક્સ આપીએ છીએ કે તમે એને શુદ્ધ કરીને મોકલજો, નથી મોકલી રહ્યા. એટલે ફરીથી નેક્સ્ટ ટાઈમ તમને પ્રશ્ન થાય ને કે પ્રદૂષણ કોણ કરે છે, તો ખાલી ઇન્ડસ્ટ્રીઝ નથી કરતી. ઇન્ડસ્ટ્રીઝ પાપના ભાગીદાર નથી એવું તો હું બિલકુલ નથી કહેતી, એ છે જ. પણ એની સામે રસ્તો શું? તો એ પ્રશ્નના જવાબમાં ઇન્ડસ્ટ્રીઝે એવું સજેસ્ટ કર્યું છે કે તમે ડીપ સી લાઇન નાખો. ડીપ સી લાઇન શું હોય છે? તો સીધું પાણી તમે દરિયામાં છોડો, એટલે વચ્ચે જે 103 કિલોમીટરનો જે પટ્ટો છે એ બચી જાય તમારો. તમે પાણીને રોકી નહીં શકો. એટલે જે ડાઈ કે કેમિકલ અમુક પ્રકારની ઇન્ડસ્ટ્રી છે, એટલે જે ટેક્સટાઇલ છે, તો તોય ZLDમાં એટલે કે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જમાં જઈ શકે છે કે પાણી જ ન રહે. પણ બાકીની બહુ જ બધી ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જે ZLDમાં નથી જઈ શકતી. એમનું પાણી બહાર આવશે અને બહાર આવે ત્યારે એને ડિસ્ચાર્જની એક વ્યવસ્થા હોવી જોઈએ. એમણે પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયા ઇન્ડસ્ટ્રીએ ખર્ચી પણ દીધા છે, સરકારને સબમિટ પણ કરી દીધા છે, પણ નડે શું છે તો એવું સાંભળ્યું કે કલ્પસર નામે એક એવી યોજના કે જે વર્ષોથી એના વિશે વાત ચાલી રહી છે એ નડી રહ્યો છે. બધાને ડર લાગે છે કે જો આપણે ડીપ સી લાઇન જવા દઈશું ને કલ્પસરમાં કંઈ અડચણ આવશે તો સાહેબનું સપનું તૂટી જશે, એનું શું? અને એના ચક્કરમાં આપણી પાસે આજ દિન સુધી એ જવાબ નથી કે ડીપ સી લાઇન જો સારો પ્રોજેક્ટ છે તો એ લાગુ કેમ નથી થતો? ખાલી અહીંયા ડીપ સી લાઇન ચાલે છે અથવા એની વાત છે એવું નથી. મીઠાપુરમાં ટાટાની ઇન્ડસ્ટ્રી હોય કે પછી GHCL હોય કે ઘડી ડિટર્જન્ટ હોય, એ લોકો ઓલરેડી દરિયામાં પાણી છોડી રહ્યા છે. તો શું ત્યાં પ્રદૂષણ નથી થતું? તેનો જવાબ એ ના છે. કેમ કે ચોરી કરે છે એ લોકો, લિટરલી ચોરી કરે છે. એમની ગમે ત્યારે પાઇપો લીક થાય છે, એ પાઇપોમાંથી જ્યારે કેમિકલ લીક થાય અથવા છોડે ત્યારે આખો દરિયો એટલી ખરાબ હાલતમાં હોય છે કે આસપાસના ગામો ખાલી થવા આવ્યા છે. માત્ર માછલા મરી જાય છે ને માછીમારી બંધ થઈ ગઈ ને સામાન્ય માણસના ધંધા અને ઉદ્યોગ રજળી ગયા, સવાલ એનો નથી. ગામડાઓ પ્રદૂષણથી ભયાનક હદે પીડાઈ રહ્યા છે. દરિયાની આજુબાજુનો આખો પટ્ટો જ્યાં GHCL ને ઘડી આવેલું છે, એટલે વેરાવળની આજુબાજુ રહેલા એ ગામડાઓને જઈને પૂછો કે ડીપ સી લાઇનની સરકારે ત્યાં પરમિશન આપી છે તોય કેમ નથી થતું? ફરીથી જવાબ એ આવે છે કે કંપની ઇલેક્શન ફંડના નામ પર એટલા બધા રૂપિયા આપે છે કે સરકાર જ્યારે રોકવાની હોય ત્યારે રોકી નથી શકતી. GPCBનો દરેક અધિકારી ચોર નથી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં રહેલો માણસ એ પ્રદૂષણનો નિષ્ણાંત છે અને ખબર છે કે પ્રદૂષણ તો એના ઘરે આવવાનું છે. આખી પૃથ્વીને આપણે જ્યારે ખરાબ રીતે પ્રતાડિત કરી રહ્યા છીએ તો એ તો આપણા બધાના ઘર સુધી આવશે. પણ છતાં એના પર એક્શન એટલે નથી એ લોકો લેતા અને નથી લેવા માંગતા કે નથી લઈ શકતા, કેમ કે કમનસીબે ક્યારેક પૈસાની ભૂખ તો ક્યારેક ઉપરથી આવેલો ઓર્ડર એમને રોકી રહ્યો છે.
અને એટલે જ અમદાવાદના સાબરમતી નદીના પ્રદૂષણને માત્ર ઉદાહરણ સાથે અમે સમજાવ્યું છે. આખા ગુજરાતમાં અનેક નદીઓ આમને આમ મરી ગઈ. તમારી આસપાસ વસતા તમે જે પણ નગરમાં છો એ મોટાભાગના નગર, જિલ્લા એ બધાના નામ આ નદીની આજુબાજુ પડેલા છે. અને છતાં એ શું કામ આટલી ખરાબ અવસ્થામાં આવીને ઊભી છે? એ નદીઓને કોણ મારી રહ્યું છે ને એ નદીઓ મરી રહી છે તો શું એના માટે જવાબદાર આપણે નથી? કેમ કે આપણા માટે તો ક્યારેય મુદ્દો કે વિષય બન્યો જ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એસટીપી પ્લાન્ટ કેમ બંધ છે? એનો એસટીપી બંધ છે તો એની જવાબદારી શું કામ એ અધિકારીઓ કે નેતાઓ પોતાના માથે લેવા તૈયાર નથી થતા? સમસ્યાઓ અઢળક છે. વાત એ રાજકોટના હીરાસર એરપોર્ટની હોય, વાત ખાલી કોઈના ખોટા સર્ટિફિકેટ આપીને આઈએએસ બનવાની હોય, કે વાત પ્રદૂષણમાં પણ ઘૂસેલા ભ્રષ્ટાચારની હોય. એક દિવસ બોલીને આ બધાને જો આપણે નહીં રોકી શકીએ, આપણે એટલી સભાનતા નહીં કેળવી શકીએ, આપણે જો વિષયોની સમજણ નહીં રાખીએ, તો કદાચ આનો હવે કોઈ યુ ટર્ન નહીં આવે.